આજે આપણે ફરીથી ટીડીએસની એન્ટ્રી જોશું. કાલે આપણે ટીડીએસ સેલેરીના માસ્ટર જોયા હતા. આજે આપણે ટીડીએસમાં સેલેરીની એન્ટ્રી કઈ રીતની કરવી એ જોશું. તો સૌ પ્રથમ ફ્રેન્ડ્સ આપણે ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં છે જનરલ એન્ટ્રી. એમાં જશું ફ્રેન્ડ્સ. એમાં જનરલ એન્ટર આપીશું. અહીં એડ આપીશું અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં જનરલ લેશું. અહીં તમે ફ્રેન્ડ્સ જોશો તો ટીડીએસ સેલેરી આવી જશે. આપણે ટીડીએસ સેલેરી લેશું. અહીં તારીખ આપેલી છે 1/4/22 એ લેશું. ત્યાર પછી અહીં ક્રેડિટ કરશું. એમાં લેશું જે વ્યક્તિને સેલેરી આપવાની છે એ વિશાલભાઈ. અહીં 1 નંબર આપીશું. ત્યાર પછી અહીં સેલેરી આપવાની છે 25,000 તો એ લેશું. ફરીથી અહીં તમે જોશો ફ્રેન્ડ્સ તો ટીડીએસ નું અકાઉન્ટ તમારે ફરીથી બનાવવું પડશે. તમે જે ટીડીએસ કટ કરો છો એ ટીડીએસ કઈ જગ્યાએ સોફ્ટવેરને બીજી અસર એને ક્યાં લેવી એની માટે એકાઉન્ટ તમારે બનાવવાનું આવશે. તો અહીં આપણે એડ કરીશું. અહીં ટીડીએસ સેલેરી રાખીશું. અહીં વર્ષ લેશું 22-23 એન્ટર આપીશું. અહીં ગ્રુપ નેમમાં ડ્યુટીઝ એન્ડ ટેક્સ આવશે. ત્યાર પછી અહીં તમે જોશો તો અહીં સેલેરી દેખાશે. એન્ટર આપીને એકાઉન્ટ સેવ કરીશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ તમે અહીં જોશો તો ટીડીએસ સેલેરી આપણે જે એકાઉન્ટ બનાવ્યું એ આવી જશે. એન્ટર આપીશું. ત્યાર પછી અહીં એસેસેબલ અમાઉન્ટ છે તો આપણે 25,000 આપી છીએ. એમાંથી ટીડીએસ કેટલો કાપવાનો છે 2% કાપતા હોય તો અહીં 2% લેશું. 3% કાપતા હોય તો 3% અને 1% હોય તો 1% લેશું. એન્ટર આપીશું. અહીં ટીડીએસ અમાઉન્ટ છે તો એ 25,000 માંથી 500 રૂપિયા તેનો ટીડીએસ કપાશે. ત્યાર પછી એજ્યુકેશન સેસ આપેલું છે તો એની આપણે કાંઈ અત્યારે જરૂરિયાત નથી. એન્ટર આપીશું. અહીં ઓકે કરીશું. અહીં ટીડીએસ તેનો કપાઈ ગયો છે અને ડેબિટમાં બેંક હશે તો બેંક ઓફ ઇન્ડિયા અહીં લઈ લેશું. બેંકમાં સેલેરી આપતા હોય તો બેંક ઓફ ઇન્ડિયા લેશું અથવા તો કેશમાં આપતા હોય તો અહીં કેશ લેશું. ટેબ આપીશું ફ્રેન્ડ્સ. ઓકે કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે તેની એન્ટ્રી થતી હોય છે. ફરીથી એક બીજી એન્ટ્રી તમને સમજાવું છું. અહીં લેશું ટીડીએસ સેલેરી. ત્યાર પછી વાઉચર ડેટ છે. અહીં ક્રેડિટમાં આપણે સેલેરી વાળાનું બીજું નામ લખ્યું હતું. એન્ટર આપીશું. અહીં 2 નંબર આપીશું. ત્યાર પછી ક્રેડિટ છે તો આની સેલેરી આપણે 15,000 રાખીશું. તો અહીં ફરીથી તમે જોશો તો ટીડીએસ સેલેરીનું એકાઉન્ટ તમને જોવા મળશે. એન્ટર આપીશું. અહીં 15,000 છે. આમાં 1% કપાય છે તો અહીં એન્ટર આપીશું. ઓકે મારીશું. અહીં ફ્રેન્ડ્સ તમે ઉપર જોશો તો ટીડીએસની એન્ટ્રી રહી એ ઓટોમેટિક દેખાશે. અહીં ડેબિટમાં કેશ રાખીશું. એન્ટર આપીશું. એન્ટર ફરીથી એન્ટર આપીને સેવ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે ટીડીએસની સેલેરીની એન્ટ્રી થતી હોય છે. થેન્ક યુ. આજનો આપણો પોઈન્ટ પૂરો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેશો. થેન્ક યુ.